રસ્તાના કારણે ચુડા તેમજ આજુબાજુના 20 ગામોની કફોડી હાલત। ચુડા આરોગ્ય કેન્દ્ર પાસે છેલ્લા ઘણા સમયથી ગોકળ ગતિએ રસ્તાનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત ચુડાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચુડા ગ્રામ પંચાયત તેમજ ચુડા શહેર વિસ્તારમાં લોકો દુર્ગંધયુક્ત ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે આજે 50% દિવ્યાંગ ચંદ્રિકાબેન લકુમને બ્લડ પ્રેશરની તકલીફ થતા 65 વર્ષીય પિતા હરજીભાઈ 200 મીટર સુધી દુર્ગંધયુક્ત ગંદા પાણીમાંથી પસાર થઈને સાયકલ ઢસડી દિવ્યાંગ પુત્રીને લઈને પ્રાથમિક સારવાર લેવા માટે મજબૂરી બન્યા હતા અને ચુડા આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। હવે જોવાનું એ રહ્યું કે ચુડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ક્યારે આ પારાવાર મુશ્કેલીમાંથી મુક્ત થાય છે, તે એક મોટો પ્રાણ પ્રશ્ન છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। ગામ ચુડા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। અત્યારે નામ સુરેશભાઈ એસ વાલોદરા, સામાજિક કાર્યકર। જે સરકારી દવાખાના પાસે ભૂગર્ભ ગટરનું પાણી અને જે વાસમાવાળાની જે વાત છે, ભૂગર્ભ ગટરનું પાણી સરકારી દવાખાના પેશન્ટ 2-3 જણા પડી ગયા અને DDO સાહેબને ફોન કરવા છતાંય કોઈ તાત્કાલિક કોઈ નિર્ણય કરવા માટે કોઈ કામદારોને કે સભ્ય કર્મચારી સરપંચને સૂચના આપવાની સૂચના કરી તો એ જે સરપંચ કે DDO સાહેબ હાજરમાં રહેતા નથી। આ પરિસ્થિતિ તમે જુઓ, સવારના દર્દી લગભગ 10 દર્દી પડી ગયા છે, તો ડાયરેક્ટ હું અનુસૂચિત જાતિનો હોવાથી શું DDO સાહેબના ડાયરેક્ટ ફોન કરી શકું કે ન કરી શકું? રજૂઆત કરવાનો અધિકાર છે કે દલિત સમાજને? 10 ફોન કર્યા ત્યારે એક ફોન ઉપાડ્યો અને ફોન કાપી નાખ્યો તરત, કેમ કે દવાખાના પાસે મરીજો દવાખાનામાં બધા દર્દી આવે છે અને આજ કેમ્પ છે NSC ઓપરેશનના કેમ્પ, દર્દીના કેવી રીતે બહાર કાઢો, 108 પહોંચતી નથી। તો તાત્કાલિક સરકારશ્રીને મારે એક વિનંતી છે કે તાત્કાલિક આ પાણીનો નિકાલ લાવવા માટે અને તાત્કાલિક જે કામ પડતર છે એ તાત્કાલિક કામ ચાલુ કરવા વિનંતી।